एक दिया उनके भी नाम का रख लो पूजा की थाली में, एक दिया उनके भी नाम का रख लो पूजा की थाली में, जिनकी सांसें थम गई है भारत माँ की रखवाली में। મા ભૂમિની આઝાદી ગાજે જેમને પોતાના તન મન અને ધનની કુરબાની આપી છે તેવા વીર શહીદોને સ્મરણાંજલિ અર્પીશું। સૌ પ્રથમ હું આમંત્રિત કરીશ ધોરણ 8ની વિદ્યાર્થીની પ્રજાપતિ રૂહી એચ, જે સ્વાતંત્ર્ય વીર ચંદ્રશેખર આઝાદનું જીવન ધર્મ રજૂ કરશે। ઉપસ્થિત સર્વને નમસ્કાર। ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક અને લોકપ્રિય સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભબરા નામના ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ પંડિત સીતારામ તિવારી અને માતાનું નામ જગરાણી દેવી હતું। તેમના પિતા ઈમાનદાર, સ્વાભિમાની, સાહસી અને વચનના પાકા હતા। આ ગુણ ચંદ્રશેખરને પોતાના પિતા પાસેથી વારસામાં મળ્યો હતો। ચંદ્રશેખર આઝાદ 14 વર્ષની આયુમાં બનારસ ગયા અને ત્યાં એક સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો। ત્યાં તેમણે કાયદાભંગ આંદોલનમાં યોગદાન આપ્યું હતું। 1920-21 વર્ષમાં તેઓ ગાંધીજીના અસહકાર આંદોલન સાથે જોડાયા। તેઓ ધરપકડ થયા અને જજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા, જ્યાં તેમણે પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વાતંત્રતા અને જેલને રહેઠાણ બતાવ્યું। તેમણે 15 કોડાની સજા આપવામાં આવી। દરેક કોડા સાથે તેઓ વંદે માતરમ અને મહાત્મા ગાંધીની જયનો સ્વર બુલંદ કર્યો। ત્યારબાદ તેઓ સાર્વજનિક રૂપથી આઝાદ કહેવાયા। ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદનું જન્મસ્થાન બાબરા હવે આઝાદનગરના રૂપમાં ઓળખવામાં આવે છે। જ્યારે ક્રાંતિકારી આંદોલન ઉગ્ર થયું ત્યારે આઝાદ એ તરફ ખેંચાયા અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ આર્મી સાથે જોડાયા। રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં આઝાદે કાકોરી ષડયંત્ર 1925માં સક્રિય ભાગ લીધો અને પોલીસની આંખોમાં ધૂળ નાખીને ફરાર થઈ ગયા। 17 ડિસેમ્બર 1928ના રોજ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને રાજગુરુએ સાંજના સમયે લાહોરમાં પોલીસ અધિક્ષકની પોલીસને ઘેરી લીધી અને જેવા જેપી શારદાસ પોતાના અંગરક્ષક સાથે મોટરસાઇકલ પર બેસીને નીકળ્યા તો રાજગુરુએ પહેલી ગોળી મારી, જે સાન્ડર્સના માથા પર વાગી અને તેઓ મોટરસાઇકલ પરથી નીચે પડી ગયા। પછી ભગતસિંહે આગળ આવીને 4-6 ગોળીઓ મારીને તેમને એકદમ ઠંડા કરી નાખ્યા। જ્યારે સાન્ડર્સના અંગરક્ષકે તેમનો પીછો કર્યો તો ચંદ્રશેખર આઝાદે પોતાની ગોળીથી તેને પણ સમાપ્ત કર્યો। એટલું જ નહીં, લાહોરમાં અનેક સ્થાન પર પોસ્ટર ચિપકાવી દીધા, જેના પર લખ્યું હતું, લાલા લજપતરાયના મોતનો બદલો લઈ લેવામાં આવ્યો છે। તેમના આ પગલાંનું સમસ્ત ભારતના ક્રાંતિકારીઓએ ખૂબ સ્વાગત કર્યું। અલ્ફ્રેડ પાર્ક ઇલાહાબાદમાં 1931માં તેણે રશિયાની બોલ્શેવિક ક્રાંતિની તર્જ પર સમાજવાદી ક્રાંતિનું આહ્વાન કર્યું।
તેમણે સંકલ્પ કર્યો હતો કે તેઓ ન ક્યારે પકડાશે અને ન બ્રિટિશ સરકાર તેમને ફાંસી આપી શકશે. આ સંકલ્પને પૂરો કરવા માટે તેમણે 27 ફેબ્રુઆરી 1931ના રોજ આ પાર્કમાં ખુદને ગોળી મારીને માતૃભૂમિ માટે પ્રાણોની આહુતિ આપી. જય હિન્દ, જય ભારત. આભાર. પ્રવર્તમાન સમયની તાતી જરૂરિયાત એટલે પર્યાવરણનું રક્ષણ. પર્યાવરણની જાળવણી બાબતે પોતાના વિચારોને અભિવ્યક્ત કરશે ધોરણ 8ની વિદ્યાર્થીની રૂહીન બાનુ જે મલેક. નમસ્કાર તમામ અધ્યાપકો, મિત્રો અને મહેમાનો. આજે હું એક એવા વિષય પર વાત કરવા આવી છું જે આપણે દિનચર્યા, ભવિષ્ય અને પૃથ્વી બંને માટે ખૂબ જ મહત્વની છે. એ છે પર્યાવરણ. દર વર્ષે 5 જૂનના રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ. આ દિવસ માત્ર એક દિવસ ઉજવવા માટે નથી, પણ વિચારવા માટે છે. શું આપણે પર્યાવરણને સાચવી રહ્યા છીએ? આપણે જાણીએ છીએ કે વૃક્ષો કપાઈ રહ્યા છે, નદીઓમાં કચરો ફેંકાઈ રહ્યો છે, હવા દૂષિત થઈ રહી છે અને પૃથ્વી ગરમ બનતી જઈ રહી છે. આ બધું જો આમ ચાલતું રહેશે તો આવનારા વર્ષોમાં આપણને શુદ્ધ હવા, પાણી કે પીવાના પાણી માટે પણ મુશ્કેલી પડે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. પણ મિત્રો, જો સમસ્યા છે તો ઉકેલ પણ છે. પર્યાવરણને બચાવવું એ આપણા નાના નાના પ્રયત્નોથી શક્ય છે. એક વૃક્ષ લગાવશો તો સમગ્ર પૃથ્વી માટે તાજી હવા આપશો. કચરો જળમાંથી નહીં, કચરા પેટીમાં ફેંકશો. પાણી બચાવશો તો પવન સાથે જીવ બચાવશો. પ્લાસ્ટિક ટાળશો તો જમીનનું સ્વાસ્થ્ય સુધારશો. મિત્રો, પૃથ્વી આપણું ઘર છે. જે રીતે આપણે પોતાનું ઘર સ્વચ્છ રાખીએ છીએ તેવી જ રીતે પૃથ્વીને પણ સ્વચ્છ રાખવી જોઈએ. ચાલો આજે સંકલ્પ કરીએ કે હવેના પછી જ્યાં જોઈશું ખાલી જગ્યા ત્યાં લગાવશું એક વૃક્ષ અને કરશું પૃથ્વી માટે સત્ય પ્રયત્ન. આવો આપણે પર્યાવરણ માટે નહીં તો ઓછામાં ઓછું આપણા માટે અને આવનારી પેઢી માટે જરૂરી પગલાં લઈએ. આભાર અને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. स्क्रीन पे ले ले हाँ मैं कर આભાર. જો કોઈ વિદ્યાર્થી ભાઈ કે બહેનને ચક્કર આવતા હોય અથવા તબિયત અસ્વસ્થ જણાતી હોય તો મહેરબાની કરીને